નમસ્કાર ભાઈઓ બહેનો, ઘણા દિવસથી તમારી બધાની એક જ કોમેન્ટ હતી અને મેસેજ પણ ઘણા બધા ભાઈઓ બહેનોનો હતો કે ટાટ HS 2023નું પ્રશ્ન પેપર હોય તો તેની PDF કે વિડીયો છે તમે બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, 2023નું પેપર મળી ગયું છે. કેવા કેવા પ્રશ્નો હતા, કેવા સ્વાધ્યાયના પ્રશ્નો હતા, પ્રયોજનમૂલકના હતા, પદ્ધતિના, વ્યાકરણના, એના માટેની આખી પેપરની પદ્ધતિ પ્રમાણેની આખું પ્રશ્ન પેપર તમારી સમક્ષ એ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. તમને જો વિડીયો સારો લાગે તો અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડજો અને કોમેન્ટની અંદર તમે કંઈક બે શબ્દો લખજો કે વિડીયો સારો લાગે છે કે ખરાબ લાગે છે, જેથી કરીને આપણે અવનવા હિન્દી વિષયના વિડીયો બનાવવાનો ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય નહીં લઈએ આપણે અને જોઈએ ટાટ HS 2023નું હિન્દી વિષયનું પ્રશ્ન પેપર અને કેવા કેવા પ્રશ્નો હતા તેની માહિતી જોઈએ. હવે આપણે આ પ્રશ્નપત્ર નંબર 2 એટલે કે વિષયવસ્તુ એવં વિષય પદ્ધતિ સજ્જતાના જે પ્રશ્નો હતા કેવા હતા તેની ચર્ચા કરીએ. સમય 180 મિનિટ હોય છે, કુલ 100 ગુણ છે. सूचना एवं है कि इस प्रश्न में कुल 5 प्रश्न है, प्रत्येक प्रश्न अनिवार्य है और प्रत्येक प्रश्न नीचे भागों में विभाजित 3 भागों में विभाजित है. सभी भागों के उत्तर देना अनिवार्य है. प्रश्न के साथ दिए हुए प्रश्नों एवं मूल्यांकन योजना का परिपक्वता से पालन करते हुए कीजिए. एवं पहलो प्रश्न है, निम्नलिखित 5 प्रश्नों में से किन्हीं 3 प्रश्नों के सविस्तर उत्तर दीजिए. હવે પહેલાં છે ને કુલ 5 પ્રશ્નો પૂછાતા, એમાંથી કોઈ પણ 3 લખવાના હતા. 24 માર્કનો છે. ત્યારબાદ છે બીજો પ્રશ્ન. હવે કયા કયા પ્રશ્નો હતા તો शिक्षक के नाम पत्र कविता के अज्ञात शिक्षक द्वारा अध्यापक को लिखे गए पत्र में अपने बेटे, तो ये शिक्षक के नाम पत्र एमांथी हतो. हिंदी भाषा शिक्षण को पद्धतियों का नाम निर्देश कीजिए एवं प्रत्येक पद्धति और परोक्ष पद्धति के बारे में समझाइए. महाभारत खंड काव्य में कवि नरेश मेहता ने युधिष्ठिर के द्वारा अर्जुन को किन बातों का बोध कराते हुए विषय वस्तु का वर्णन कीजिए. અને પછી નમક કા દારોગા અને અકેલી કહાનીમાંથી હતો. આમાંથી તમારે કોઈ પણ 3 લખવાનું હતું. અત્યારે 7 પૂછા है, 7 7 ફરજિયાત છે. प्रश्न नंबर 2 है, निम्नलिखित प्रश्नों में से किन्हीं 4 प्रश्नों के सूचना अनुसार उत्तर लिखिए. એટલે કે અહીંયા તમને 6 પ્રશ્નો આપ્યા, એમાંથી 4 છે લખવાના છે. કુલ 24 માર્કમાં છે. આની અંદર બધા છે આપણા પાઠ અને કાવ્યમાંથી રહેલા છે, એટલે કોઈ આમાં પ્રશ્ન નહોતો. છતાં આની PDF પણ હું તમને છે એ ટેલિગ્રામમાં મૂકી દઈશ, એટલે કોઈએ ચિંતા ન કરવી. निम्नलिखित प्रश्नों में से किन्हीं 5 प्रश्न के उत्तर सूचना अनुसार दीजिए. 20 मार्क है, એટલે કે અહીંયા તમને 7 પ્રશ્નો આપ્યા, 7માંથી 5 છે લખવાના છે. બધા જ પ્રશ્નો છે ખૂબ સારી રીતના હતા. એમાં એક હતો પદ્ધતિમાંથી કે विभिन्न शैक्षणिक स्तरों पर शिक्षार्थी की मौखिक अभिव्यक्ति कौशल का विकास कैसे संभव है. તો આ વખતે મિત્રો તો બધા ફરજિયાત છે, એટલે જો આવો એકાદો પ્રશ્ન આવી જાય ને 1-2 તો મુશ્કેલ થાય, એટલે पद्धति खास वाँचो. चौथा प्रश्न अंदर से निम्नलिखित प्रश्नों के 1 या 2 वाक्य में उत्तर लिखिए. कुल 10 प्रश्न है. 10 प्रश्नों जैसे एना जवाब से तमारे लखवाना है. कुल 12 मार्क्स है. એટલે આમાંથી उद्गम की दृष्टि से शब्द भंडार के कौन कौन से शब्द प्रकार के भेद है, शरीर और मन पर लगी चोट में क्या है, विज्ञापन भाषाओं के प्रकार कौन कौन से. तो आ रीते प्रयोजनमूलक हिंदीनो पण प्रश्न आवेलो हतो. 12 प्रश्न है, એટલે આમાંથી કદાચ 6 લખવાના હોય તો 2 માર્કનો, તો જ 12 માર્ક છે થશે. પણ આમાં કોઈ ઉલ્લેખ નહીં કે નિમ્નલિખિત પ્રશ્નો કે 1 या 2 વાક્ય में उत्तर लिखिए, એટલે એ રીતનું હતું 12 માર્કમાં. ત્યારબાદ 12 માર્કમાં એક બીજો છે, નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर लिखिए. तो एमां पण 10 प्रश्नों सुधी बराबर है. અને પછી 2 માર્કનો એક નીચે 11મો પ્રશ્ન આપેલો છે. આ વ્યાકરણ, પછી ખાલી જગ્યા, ખરા ખોટા, વિધાન સાચું ખોટું, આવા પ્રશ્નો આધારિત છે એ પૂછાય છે. થોડુંક પેપર છે તમને ઝાંખું દેખાતું હશે, પરંતુ
PDF છે તમને આની જો હું આપી દઈશ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આનું કેવું પેપર હતું, તો થોડુંક એમાં તમને વ્યવસ્થિત દેખાશે. બાકી તો આવનારી પરીક્ષામાં તમે ખૂબ સારા માર્ક્સ લાવો એવી એક અપેક્ષા દરેક વ્યક્તિને અથવા આપણને સૌને હોય છે. હવે મળીએ આપણે નવા વિડીયોમાં.